લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ વદ અમાસ શનિવાર, તારીખ 29/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:37 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:52. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. મિત્રો, આજે જેનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનનો ઉપયોગ સમજી વિચારીને કરવાથી કામો સરળ કરી શકાય છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકોને હંમેશા કુદરતી સહાય મળતી રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં કોઈ દુઃખીને સહાય કરવા માટે જે હાથ આગળ આવે છે ને એ હાથ બે હાથ જોડીને પ્રાર્થના કરવાવાળા હાથથી વધારે સારો હોય છે. ચોક્કસ ભગવાનને પ્રાર્થના તો કરી શકાય બે હાથ જોડીને, પણ કોઈને મદદ કરવા માટે આપણો એક હાથ પણ આગળ આવે ને તો એ પેલા બે હાથ કરતાં આ હાથ વધુ સારું પરિણામ જીવનમાં અપાવે છે. તો આ વાત ચોક્કસ જીવનમાં યાદ રાખો. જ્યાં જેને જરૂર છે એને તમે કરી શકો છો એટલી મદદ હંમેશા કરતા રહો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, જેને આધાશીશીનું માથું દુખતું હોય ને એ લોકોએ રાત્રે 1 ગ્લાસમાં થોડીક કાળી દ્રાક્ષ અને 1 ચમચી સૂકા ધાણા પલાળી દેવાના. સવારે આ વસ્તુને મસળી ગાળીને નરણા કોઠે પીવી જોઈએ. તો આધાશીશીનું માથું દુખતું બંધ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજનું કામ આજે. બરાબર, આજે જે કામ કરી શકો છો તે આજે જ કરી દેવાનું. એ કામને કાલ પર નહીં લઈ જતા. જો જીવનમાં આ મંત્ર ઉમેરી લીધો ને તો જીવનમાં કોઈ પણ જગ્યાએ એક ડગલું પણ પાછળ નહીં પડો. મિત્રો, આજનું રાશિફળ જાણતા પહેલાં આપ સૌને આજે જણાવી દઉં. આજે શનિવારી અમાસ, સૂર્યગ્રહણ અને સાંજના સમયે શનિ મહારાજ કુંભમાંથી મીનમાં રાશિ પ્રવેશ કરશે. આજે રાત્રે લગભગ 9:45 વાગ્યા પછી શનિ કુંભમાંથી મીનમાં જશે અને 30 વર્ષ પછી શનિ મહારાજ મીનમાં પાછા આવશે. તો મિત્રો, આજનો દિવસ મહત્વનો છે. આજે અમાસના ઉપાય જેને કરવા હોય એને કરી લેવાના. શનિની આરાધના કરી લેવી, શનિ મહારાજ પાસે આશીર્વાદ માંગજો અને તમારી રાશિ પ્રમાણે તમારે ચેક કરી લેવાનું કે ભાઈ આજથી કોની 2.5 વર્ષની ને કોની 7.5ની પનોતી શરૂ થાય છે. એ પ્રમાણે જીવનમાં સંભાળીને આગળ ચાલજો. આ અંગેના બધા જ વિડીયો, જાણકારીસભર વિડીયો મેં યુટ્યુબ પર મૂકેલા છે, આ જ ચેનલ પર મૂકેલા છે. તો સર્ચ કરીને જોજો અને ઉપાય કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વેપારમાં બહુ સારી પ્રગતિ આવતી દેખાય છે. વેપાર અંગે કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે છે. આજે વેપારિક કામોમાં ખૂબ સારી પ્રગતિ કરી શકશું, પણ થોડી ધીરજ રાખી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને આગળ ચાલશો તો વેપારમાં પ્રગતિ આજે નિશ્ચિત છે. આજે થોડી વધુ મહેનત વધુ સારા પરિણામ આપી જાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ. વૃષભ રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. પારિવારિક, કૌટુંબિક અને સામાજિક કામોમાં ચોક્કસ તમને એક સારું માન સન્માન આજે મળે ને તમારા કરેલા કામને વખાણવામાં આવે. આ સિવાય છે ને આજે પરિવારમાં નાની મોટી સમસ્યા હોય ને તો તેનું સમાધાનકારી વલણ અપનાવીને નિરાકરણ લઈ આવજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન. મિથુન રાશિવાળાએ પોતાનું આરોગ્ય સાચવવાનું છે.
આજે આરોગ્યમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવે તો નવાઈ નહીં. આજે સામાજિક કામોમાં જવાબદારીઓ વધે અને વધુ સમય તમારે ફાળવવો પડે. આજે જો મિત્રો તમે ખરી દિશામાં યોગ્ય મહેનત કરશો ને તો તમારી મહેનતનું પરિણામ બહુ મીઠું અને સરસ ચાખવા મળે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે થોડો ધનનો ખર્ચ વધતો દેખાય છે, પણ આજે થોડી સાવધાની રાખીને ખર્ચાઓ પર કાબુ રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આજે છે ને તમારા મનમાં તગલખી વિચારો આવી શકે છે, તો એને અમલમાં મૂકવા માટે થોડી ધીરજ રાખીને ચાલજો. આજે તમારે સમય નાણાંનો આ બે વસ્તુનો વ્યય કરવાનો નથી. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવીને રાખવાની જરૂરિયાત છે. આજે જો ધ્યાન નથી આપ્યું ખર્ચાઓ પર તો બચત તોડવી પડે. તે સિવાય મિત્રો આજે અંગત જીવનમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો. અંગત જીવનમાં કંઈક નાના મોટા ખટરાગોનો સામનો તમારે કરવો પડે. આજે આર્થિક બાબતમાં મનનું ધારેલું પરિણામ મેળવવા માટે વધુ મહેનત અને થોડી ધીરજ આ બંને રાખવા પડશે. આજનો શુભ રંગ પીળો. કન્યા. કન્યા રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને ચાલવાનું છે. આજે કૌટુંબિક, વેપારિક અને સામાજિક આ બધા કામોમાં ઉતાવળ કરવાની નથી. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનો નથી. આજે કોઈની પણ સાથે વાદ વિવાદ, મતભેદ, મનદુખ આવા કારણોનું નિવારણ લાવવું જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કંઈ નવી તક સામે આવતી દેખાય છે. ઝડપવામાં તમે સફળતા મેળવો. મિત્રો આજે તમે તમારું વર્ચસ્વ જે બનાવેલું છે ને તેને જાળવી રાખવામાં પણ તમે સફળ થશો. આજે બપોર પછી તમારા અધૂરા કામોમાં ધ્યાન આપજો, એ કામો તમે પૂર્ણ કરી શકશો. આજે મિત્રો સ્વાસ્થ્યનું ધ્યાન અચૂક રાખજો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળાએ આજે સાવધાન થઈને ચાલવાનું છે અને સમજી વિચારીને નિર્ણય લેવાના છે. આજે કોઈ પણ કામમાં ઉતાવળ નહીં કરતા. ન સમજણ પડે તો કોઈ એક્સપર્ટની સલાહ લો, તમારા ઘરના વડીલની સલાહ લો, જીવન સાથીની સલાહ લો, પણ કોઈ પણ જગ્યા પર ઉતાવળ કરતા નહીં. આજે કોઈ પણ વ્યવહારિક કામોમાં સમજી વિચારીને લીધેલો નિર્ણય આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિ. ધનરાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. પોતાના ક્રોધને કંટ્રોલમાં રાખવાનો છે. આજે સમજદારીથી કરેલું કામ તમને સારું પરિણામ અપાવી જાય. આજે તમારા પરિવારમાં એક આનંદ ભરેલું વાતાવરણ જોવા મળે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ મિત્રો આજે તમારે વાદ વિવાદથી અને કોઈની પણ સાથે ગેરવર્તણૂક ન થાય એનું ધ્યાન રાખવાનું છે. આજે તમારે ગેરસમજ પણ ટાળવી પડે. આજે છે ને આવી બધી બાબતો પર ધ્યાન આપ્યું ને તો તમને જીવનમાં સારા પરિણામો મળતા કોઈ પણ રોકી શકે એમ નથી.
આજે નોકરિયાતોને પણ પ્રમોશન મળવાના ચાન્સીસ મોટા દેખાય. આજે મિત્રો નકારાત્મક વિચારથી દૂર રહેજો તો ફાયદો થશે. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે સામાજિક કામોમાં ધ્યાન આપવાનું છે અને સમાજમાં ઊભા થયેલા નાના મોટા પ્રશ્નનું નિરાકરણ તમારે આજે જ લાવવું જોઈએ. આજે ભૂતકાળમાં કરેલું રોકાણ લાભદાયક સાબિત થાય. કુંભ રાશિવાળા માટે આજે દિનચર્યામાં થોડો નાનકડો બદલાવ આવી શકે છે. આજનો શુભ રંગ કેસરી. મીન. મીન રાશિવાળા માટે આજે ચોક્કસ ભાગીદારીવાળા કામમાં ફાયદો દેખાય. ભાગીદારો સાથેના વિચારો મજબૂત થાય અને એકમત થઈને આજે આપણે આપણા વેપારને આગળ વધારી શકશું. આજે વેપારના અટકેલા કામો પૂર્ણ કરી શકીએ અને સામાજિક જીવનમાં એક સારું નામ આપણે કમાઈ શકીએ. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.